મારું નામ ડૉક્ટર મિત્તલ પુરિયા છે। હું શેલ્બી હોસ્પિટલ નરોડામાં કાન નાક ગળાની સર્જન તરીકે કામ કરી રહી છું। તો મિત્રો આજે આપણે વાત કરીશું જે આ ડબલ સિઝન વિન્ટર અને ગરમી બંને જે ભેગી થઈ રહી છે એમાં ગળાની સારવાર એટલે કે થ્રોટ કેર કેવી રીતે કરવી એની માટે। તો આપણે જોઈએ છે કે મોટાભાગના લોકોને આ સિઝનમાં જે ડબલ સિઝન થઈ રહી છે એમાં ગળાનો દુખાવો, તાવ આવવો, ગળામાં ઇરિટેશન થવું અને સૂકી ખાંસી એટલે કે ડ્રાય કફ થવું આવા પ્રકારની તકલીફો મોસ્ટ કોમન હોય છે। આ પ્રકારની તકલીફો મોટા ભાગે એક તો એલર્જીના લીધે હોઈ શકે છે કાં તો ઇન્ફેક્શનના લીધે હોઈ શકે છે। જે લોકોને નોન કેસ ઓફ એલર્જી એટલે કે એલર્જીની તકલીફવાળા જે લોકો છે એ લોકોને આ પ્રકારના તકલીફો થવાના કારણોમાં મુખ્યત્વે વધારે પડતું ગળ્યું ખાવું, ઠંડા પીણા પીવા, ઘર સાફ કરવા તમે જો કાઢતા હોવ છો તો એમાં જે ધૂળ અને ધુમાડા ઉડે છે, રેડી થઈએ ત્યારે પરફ્યુમ વગેરે એપ્લાય કરીએ છીએ એના લીધે મોટાભાગે આ પ્રકારના સિમ્ટમ્સ એટલે કે તકલીફો જોવા મળે છે। તો આ તકલીફોથી આ ડબલ સિઝનમાં કેવી રીતે કેર કરવી એના વિશે આપણે આજે વાત કરીશું। તો મોટાભાગે એલર્જીવાળા જે દર્દીઓ છે એ લોકોએ શું ધ્યાન રાખવું, તો એ લોકોએ જો આ બધી ગળી વસ્તુઓ, ઠંડા પીણા એ બધું લેવામાં આવે, પહેલાં તો એ બધી વસ્તુઓ લેવી ના જોઈએ। લો તો એને ઓછા પ્રમાણમાં લો, બરાબર છે। અને જો એ લેવામાં આવે તો ગરમ પાણીના કોગળા કરો, રેગ્યુલર સોલ્ટ વોટર ગાર્ગલ, વોર્મ વોટર ગાર્ગલ કરો રેગ્યુલર, એટલીસ્ટ વન્સ અ ડે ઓર અ નાઇટ, બરાબર છે। બીજી વસ્તુ કે સાદા પાણીની સ્ટીમ લેવી। સ્ટીમમાં એવું નથી હોતું કે આપણે ધાબળો ઓઢીને કન્ટિન્યુઅસ 2-3 મિનિટ માટે બેસી રહીએ, ઓનલી જસ્ટ ફોર 1 મિનિટ, અને એ પણ એમાં વિક્સ કે એવા કોઈ દ્રવ્યો નાખવાની જરૂર હોતી નથી। બીજી વસ્તુ કહીએ તો આપણે જ્યારે બી ઘર સાફ કરવા કાઢીએ, ધૂળ ધુમાડો ઉડતો હોય તો આપણે એમાં માસ્ક પહેરી રાખીએ કે દુપટ્ટો બાંધીએ, એ આપણા માટે વધારે સારું છે, જેને કહીએ છીએ આપણે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર। અને તેમ છતાં બી જ્યારે આપણને આ તકલીફ થાય, આટલો ક્યોર કર્યા પછી પણ જો આ ગળામાં દુખાવો કે પછી થ્રોટ ઇરિટેશન કે ડ્રાય કફ રહેતો હોય તો આપણે યોગ્ય ડૉક્ટરને કન્સલ્ટ કરી અને આપણે એમની યોગ્ય સલાહ લેવી આવશ્યક છે। બીજા કારણમાં આપણે જોવા જઈએ તો ઇન્ફેક્શનના લીધે જ્યારે આ બધી તકલીફો થતી હોય છે તો ઇન્ફેક્શનમાં થ્રોટ પેન થવું એટલે કે ગળામાં દુખાવો, થ્રોટ ઇરિટેશન, સૂકી ખાંસી અને એની સાથે સાથે તાવ અને શરીરનો દુખાવો એટલે કે બોડી એક જેવા સિમ્ટમ્સ અને તકલીફો મુખ્યત્વે જોવા મળે છે। તો જ્યારે ઇન્ફેક્શનના લીધે તમને આ તકલીફ થતી હોય તો તમારે સૌપ્રથમ ડૉક્ટરની જોડે કન્સલ્ટ કરી અને યોગ્ય મેડિસિનનો કોર્સ, એન્ટિબાયોટિકનો કોર્સ કરવો જરૂરી રહે છે કે પોતાની જાતે બને ત્યાં સુધી આ સિઝન ડબલ સિઝનમાં આપણે આ બધી જે આદતો છે, ઠંડા પીણા ખાવા, ગળી વસ્તુઓ લેવી, એનાથી તો દૂર રહેવું જ। અને જો ખાવામાં આવે તો રેગ્યુલર ગરમ પાણીના કોગળા એટલીસ્ટ આ સિઝનમાં તમે ટેવ પાડો, એટલીસ્ટ આ સિઝનમાં રેગ્યુલર સ્ટીમ ઇન્હેલેશન, એટલીસ્ટ આપણે 5 દિવસ સુધી, અઠવાડિયાના 7 દિવસ હોય એમાંથી 5 દિવસ સુધી તો આપણે સ્ટીમ ઇન્હેલેશન કરી શકીએ। અને જો તકલીફ જણાય તો જાતે ઘણા લોકોને એવી ટેવ હોય છે ઓવર ધ કાઉન્ટર ડ્રગ કે ભાઈ એઝિથ્રોમાઇસિન 5 દિવસ લઈ લીધી અને મને ગળામાં દુખાવો જતો રહ્યો, તો ના, જો તકલીફ હોય તો તમે યોગ્ય ડૉક્ટર પાસે જાઓ, કન્સલ્ટેશન કરો અને યોગ્ય મેડિસિન અને એન્ટિબાયોટિકનો કોર્સ કરો, તે વધારે સારું છે। તો આ ન્યૂ યરમાં જો આપણે આટલું ધ્યાન રાખીશું તો આપણને આ ગળાની તકલીફોથી દૂર રહી શકાશે। થેન્ક યુ સો મચ।